તો અહીંયા બાયોલોજીકલ કમ્પન્સેટરી મિકેનિઝમ એક લેવલ સુધી એડવાન્ટેજ કરે છે, પણ લોંગ રનની અંદર શું કરવાની છે, ડિસએડવાન્ટેજ કરવાની છે. તો એનું સુપરવિઝન અથવા યુ કેન સે ચેક, એ સિસ્ટમને ચેક કરતી બીજી 2-3 સિસ્ટમને એક્ટિવેટ કરે છે, જે સિસ્ટમને આપણે સુપર કરેક્ટર સિસ્ટમ કહી શકીએ. કઈ સિસ્ટમ? તો શું થઈ ગયું, હવે તમે જુઓ, ક્રોનિકલી આફ્ટર લોડ અને પ્રી લોડ ઇન્ક્રીઝ થશે તો એન્ડાસ્ટોલિક વોલ્યુમ કેવું થશે, બહુ પેથોલોજીકલી હાઈ થશે. તો હાર્ટ પર સ્ટ્રેચ કેવું થશે, ઇન્ક્રીઝ થશે. તો ક્રોનિકલી જે આ સ્ટ્રેચ ફ્લુઇડ ઓવરલોડ થવાના કારણે માયોકાર્ડિયમ પર સ્ટ્રેસ થશે. તો બેઝિકલી શું થશે, આપણે કેટેગરી એમાં બેઝિકલી આઈ થિંક વાત કરી હતી ટાઈપ્સ ઓફ ધ માયોકાર્ડિયમ. તો સ્પેશિયલાઇઝ માયોકાર્ડિયમ હતા અને કોન્ટ્રેક્ટાઇલ માયોકાર્ડિયમ હતા. કોન્ટ્રેક્ટાઇલ માયોકાર્ડિયમ કયા હતા, એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયમ સેલ. સ્પેશિયલાઇઝ માયોકાર્ડિયમ સેલ કયા હતા, તો એસિનોડલ, એવિનોડલ એન્ડ પર્કિન્સી સેલ. એમાં એક મેં વાત કરી કે ત્રીજા પ્રકારના જે માયોકાર્ડિયમ હોય છે, દે આર બેઝિકલી દે એક્ટ એઝ અ હોર્મોન, they act as a endocrine system in typical condition. This is the condition. This is the condition of what? Heart as a pump is failing. This is cardiac failure નો કેસ છે, રાઈટ. તો શું થશે, તો ક્રોનિકલી ફ્લુઇડ ઓવરલોડ થવાના કારણે જો માયોકાર્ડિયમ પર સ્ટ્રેસ થશે તો માયોકાર્ડિયમના એટ્રિયા અને વેન્ટ્રિકલમાંથી સ્પેસિફિક એટ્રિયલ સેલ અને સ્પેસિફિક વેન્ટ્રિક્યુલર સેલ છે, ઇટ એક્ટ્સ એઝ એ એન્ડોક્રાઇન સિસ્ટમ ને એ સ્પેસિફિક હોર્મોન રિલીઝ કરે છે, પેપ્ટાઇડ હોર્મોન રિલીઝ કરે છે. તો એટ્રિયા પર સ્ટ્રેસ રહેશે તો એટ્રિયલ સેલ છે એ સ્પેસિફિક હોર્મોન રિલીઝ કરશે, વિચ ઇઝ મેડ ઓફ પેપ્ટાઇડ હોર્મોન રિલીઝ કરશે. અને ક્યાંથી રિલીઝ થાય છે, લોકેશન કયું છે, એટ્રિયા, રાઈટ. હું થોડું ક્રોનોલોજી એપ્લાય કરું જેથી તમને યાદ રાખવામાં બહુ સમજવામાં બહુ ઇઝી રહેશે. બેઝિકલી શું થઈ ગયું છે, તો કમ્પન્સેટરી મિકેનિઝમનું ફંક્શન ઓવર ફંક્શન થઈ ગયું છે, જેના કારણે ફ્લુઇડ કેવું થઈ ગયું છે, ઓવરલોડ થઈ ગયું છે. હવે ટાઈમ શું છે કે ભાઈ એક્સ્ટ્રા સોલ્ટ એન્ડ વોટર છે એ બોડીમાંથી થવું જોઈએ, એટલે કે નેટ્રીયુરેસિસ થવું જોઈએ અને ડાયુરેસિસ થવું જોઈએ. તો ઓવરફ્લુડ છે એ સમવટ ફ્લુઇડનું લેવલ મેન્ટેન થશે. તો એટ્રિયામાંથી સ્પેશિયલાઇઝ સેલ છે જે શું કરે છે, હોર્મોન રિલીઝ કરે છે. જે ક્યાંથી રિલીઝ કરે છે, એટ્રિયામાંથી. અને એ બેઝિકલી શું કરવાના છે, એ હોર્મોન છે એ કિડનીના લાસ્ટ પાર્ટ, સ્પેસિફિકલી વાત કરીએ તો પી સેલ પર ફંક્શન કરી અને સોલ્ટ એન્ડ વોટરનું, એટલે કે સોલ્ટનું વધારે એક્સક્રીશન થશે તો એને આપણે શું કહીએ છીએ, નેટ્રીયુરેસિસ. અને વોટર ડ્રેઇન થશે તો એને ડાયુરેસિસ કરીશું, રાઈટ. તો આ જે પ્રકારના હોર્મોન છે જે કોના દ્વારા રિલીઝ થાય છે, એટ્રિયા. તો એને કહીએ છીએ એટ્રિયલ. અને બેઝિકલી હોર્મોનનું કામ શું છે, નેટ્રીયુરેસિસ કરવાનું છે. તો એટ્રિયલ નેટ્રીયુરેટિક, અને બેઝિકલી હોર્મોન કે એસાનો બનેલો છે, પેપ્ટાઇડ હોર્મોન છે. તો એટ્રિયલ નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ, શું કહીએ છીએ હોર્મોનને, એટ્રિયલ નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ, રાઈટ. અને બેઝિકલી સેમ વસ્તુ હાર્ટ વેન્ટ્રિક્યુલર સેલ રિલીઝ કરશે, જેને આપણે શું કહીશું, વેન્ટ્રિક્યુલર નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ. આનું ફૂલ નામ લખવાની જરૂર છે કે આટલું ચાલશે? તો આ બે નામ કેવી રીતના લોજિકલી આવ્યા છે, એમને નથી આવી ગયા, બરાબર. તો શું કરશે, એટ્રિયલ નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ અને વેન્ટ્રિક્યુલર નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ છે, હોર્મોન રિલીઝ કરશે. બેઝિકલી એને શું કરશે, તો લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પર છે અને હોર્મોન જશે. અને બેઝિકલી પ્રિન્સિપલ સેલ છે, પ્રિન્સિપલ સેલમાં બી બેઝિકલી બેઝોલેટરલ મેમ્બ્રેન પર રહેલી આ કયા પંપ છે, સોડિયમ પોટેશિયમ એટીપેઝ, એનું ફંક્શન ઇન્હિબિટ કરી દેશે. અલ્ડોસ્ટેરોન શું કરતું હતું, અલ્ડોસ્ટેરોન મેડિએટેડ ફંક્શન શું થતું હતું, તો બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપેઝનું ફંક્શન, કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જતું હતું. જ્યારે એએનપી અને વીએનપી, ઓકે, વીએનપી નું બીજું નામ બીએનપી છે, કારણ કે લેટર ઓન પછી એ ડિસ્કવર થયું કે વેન્ટ્રિકલમાંથી તો આ હોર્મોન રિલીઝ થાય છે, પણ એડવાન્સ કાર્ડિયાક ફેલ્યોરની અંદર બ્રેઇનમાંથી બી આ હોર્મોન રિલીઝ થાય છે. તો એને બીએનપી બી કહેતો છે, બ્રેઇન નેટ્રીયુરેટિક પેપ્ટાઇડ, બરાબર. એનું બીજું નામ બીએનપી બી છે, રાઈટ. અને બાયોમાર્કર્સ જોડાવતા પેશન્ટ કાર્ડિયાક ફેલ્યોરમાં છે કે એના માટે યસ પ્રો બીએનપી અને બીએનપી ને કરાવતા હોય છે. તો તે જાતે બાયોમાર્કર્સ કે આનું કોન્સન્ટ્રેશન તમને બ્લડ સિસ્ટમમાં કેવું જોવા મળશે, હાઈ જોવા મળશે. તો શું થશે કે પેશન્ટ છે, પેશન્ટ કઈ કન્ડિશનમાં છે, ઓવરફ્લુડ
અધરવાઇઝ કન્જસ્ટેડ કન્ડિશનમાં છે. યસ, નોર્મલ કન્ડિશનમાં એ નહીં રિલીઝ કરે, રાઈટ. પણ ફ્લુઇડ ઓવરલોડ થવાના કારણે વેન્ટ્રિક્યુલર સેલ છે સ્ટ્રેચ આઉટ થશે અને એટ્રિયલ સેલ છે સ્ટ્રેચ આઉટ થશે. અલ્ટિમેટલી શું કહીએ કે કન્જસ્ટિવ કન્ડિશનમાં, ધીસ ઇઝ ધ કેસ ઓફ કન્જસ્ટિવ કાર્ડિયક ફેલ્યોર, રાઈટ. વેરી ગુડ. તો શું થયું કે જો બાયોલોજિકલ સિસ્ટમ શું કરે છે, તો કાર્ડિયક આઉટ એક્સિડન્ટ થયો, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થયો, તો બાયોલોજિકલ કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈ અને એને રીસેટ કરવાનો ટ્રાય કર્યો. પણ એમાં બી કંઈ એરર ના થાય એના માટે વળી પાછી સુપર કરેક્ટર સિસ્ટમ બી રાખી. કઈ રાખી છે? એટ્રિયલ નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ એન્ડ વેન્ટ્રિક્યુલર નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ, રાઈટ. હવે સી બીજી સુપર કન્ડિશન શું છે, તો ઓકે, this all the vascular system is made of what? Endothelial lining. તો આવી કન્જસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરની કન્ડિશનમાં એન્ડોથેલિયલ લાઇનિંગ અથવા એન્ડોથેલિયલ સેલ છે એ રિલીઝ કરે છે સ્પેશિયલ સબસ્ટન્સ જેને કહીએ છીએ આપણે એન્ડોથેલિન. શું કહીએ? એન્ડોથેલિન, રાઈટ. એન્ડોથેલિન નું સુપર કરેક્ટર તરીકે નામ નહીં આવે, પણ એ ફેલ્યોર એક કમ્પન્સેટરી મિકેનિઝમ તરીકે નામ લખી શકાશે. આપણે ફર્સ્ટ કઈ વાત કરી, તો સિમ્પેથેટિક એડરેનર્જિક સિસ્ટમ, ધેન આફ્ટર રાસ, ધેન આફ્ટર એડીએચ, અને ફોર્થમાં તમારે નામ લખવું હશે તો શું લખાશે? ધીસ ઇઝ એન્ડોથેલિન. યસ, એન્ડોથેલિનનો કોન્સેપ્ટ કદાચ આપણી માટે હશે, કદાચ હું મારાથી મિસ થઈ ગયો. મારે એએનપી અને બીએનપી પહેલાં એન્ડોથેલિનનું કામ લેવાનું હતું. ઓકે, આ ત્રણના ફંક્શન તો તમને ખબર છે. હવે તમે ત્યાંથી ઓપરેટ કરો કે ઇન્સર્ટ થઈ છે, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થયું છે અને કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈ છે. અને કમ્પન્સેટરી મિકેનિઝમમાંથી ત્રણની વાત કરીએ આપણે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાસ, એડીએસ, અને હવે ચોથાની વાત કરું છું હું, એન્ડોથેલિન. તો યસ, આ પ્રકારની કન્ડિશનમાં કે યસ કાર્ડિયક ફેલ્યોરની પેશન્ટ ફોરવર્ડ ફેલ્યોરની કન્ડિશનમાં શું થઈએ, યસ વાસ્ક્યુલર એન્ડોથેલિયમ અને ખાસ કરીને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં રહેલી એન્ડોથેલિયલ લાઇનિંગમાંથી શું રિલીઝ થાય છે? એન્ડોથેલિન. અને એન્ડોથેલિન બેઝિકલી એક્ટ એઝ અ વેજો કોન્સ્ટ્રિક્ટર. વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન, તમને બાકીની મિકેનિઝમ ખબર છે. વિનો કોન્સ્ટ્રિક્શન, સોલ્ટ કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ. આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન, યુ કેન સે આફ્ટર લોડ ઇન્ક્રીઝ, રાઈટ. બીજું, એન્ડોથેલિન એક્ટ્સ ઓન ડિફરન્ટ મિકેનિઝમ. એન્ડોથેલિન વર્ક એઝ અ સ્ટિમ્યુલન્ટ ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ફર્ધર સ્ટિમ્યુલેટ કરશે અને ફર્ધર નોરેપિનેફ્રિન રિલીઝ થશે અને ફર્ધર કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, ફર્ધર આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે, ફર્ધર વિનો કોન્સ્ટ્રિક્શન થશે. Endothelin further stimulate the renin angiotensin and aldosterone system. So further concentration of the renin increase, angiotensin 2 નું concentration increase થશે અને ultimately શું થશે? તો further cardio stimulation, further arterial constriction, further venoconstriction and further blood pressure step up. Endothelin work on the neuronal nerve ending and you can say initiate the extra release of the norepinephrine. તો શું તમે દરેક સ્ટેપ પર આ એન્ડોથેલિન છે શું કરે છે? સિસ્ટમને ઓગમેન્ટ કરે છે અને જે કાર્ડિયક આઉટપુટ ડ્રોપ થયું છે એને સ્ટેપ અપ કરવાનો ટ્રાય કરે છે. તો ધીસ ફોર આર ધ કમ્પન્સેટરી મિકેનિઝમ વિચ ઇઝ હેલ્પફુલ ઇનિશિયલી, બટ ઇન લોંગ રન વી વિલ સી દેટ વોટ ઇન લોંગ રનમાં શું થવાનું છે આપણે જોયું છે પ્રમાણે. આફ્ટર લોડ ઇન્ક્રીઝ થયું છે, પ્રીલોડ ઇન્ક્રીઝ થયું છે, એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે, અલ્ડોસ્ટેરોનનું કોન્સન્ટ્રેશન ક્રોનિકલી એલિવેટ થયું છે, રાઈટ. પણ એને એક સુપર કરેક્ટર કરવા માટેની એક સિસ્ટમ વળી પાછી આપેલી છે, દેટ ઇઝ એએનપી એન્ડ બીએનપી. એટ્રિયા અને વેન્ટ્રિકલ દ્વારા જે હોર્મોન રિલીઝ થાય છે જેને કહીએ છીએ એટ્રિયલ નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ એન્ડ વેન્ટ્રિક્યુલર નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ. બેઝિકલી શું કરે છે? તો કિડનીમાં બેઝિકલી નેફ્રોન પર બી લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન એનામાં બી પી સેલ પ્રિન્સિપલ સેલ પર માં બી બેઝોલેટરલ મેમ્બ્રેન પર રહેલા સોડિયમ પોટેશિયમ એટીપીએસને શું કરે છે? એમનું ઇન્હિબિટ કરે છે, બરાબર છે. અધરવાઇઝ સેકન્ડ સેન્સમાં કેવું હતું? કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરે છે. તો એની સિસ્ટમ આખી ઉલટી થઈ જશે. શું થશે? તો મારે સમજાવવાની જરૂર છે કે તમે સમજી જશો?
ઓકે, સમજી દઉં છું, કદાચ બધા જરૂર નથી સમજી જાય, બરાબર છે. સપોઝ ધીસ ઇઝ પ્રિન્સિપલ સેલ and this is sodium potassium ATPase basolateral membrane પર. એમને ઇન્હિબિટ કરશે તો એમનું ફંક્શન ડિક્રીઝ થશે. એમનું બેઝિક ફંક્શન શું છે? તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી સોડિયમને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં લઈ જાય. ઓકે, આ સેન્સમાં જ આપણે સમજીએ. તો એનું ફંક્શન ડિક્રીઝ થશે તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં સોડિયમ કેવો જશે? ઓછા જશે. તો પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા જનરલ સર્ક્યુલેશનમાં સોડિયમ કેવા જશે? ઓછા જશે. ઓછા જશે તો એની સાથે વોટર બી કેવું જશે? ઓછું જશે. તો એક્સ્ટ્રા સોલ્ટ અને વોટર છે બેઝિકલી એઝ અ યુરિન એપિયર થશે અને એને આપણે શું કહીશું? નેટ્રીયુરેસિસ એન્ડ ડાયુરેસિસ. તો અલ્ટિમેટલી શું થશે? બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે, રાઈટ? તો એક્ઝેક્ટ ઓપોઝિટ ફંક્શન ફ્રોમ યુ કેન સે અલ્ડોસ્ટિરોન અને એએનપી બીએનપી નું ફંક્શન એક્ઝેક્ટ ઓપોઝિટ ટાઈપનું છે, રાઈટ? ઓકે, સો અહીંયા સુધી કઈ પ્રશ્ન છે કે પૂછવું છે? આપણે આગળ જઈશું હવે ડિસએડવાન્ટેજીસ ઓફ ધ કમ્પન્સેટરી મિકેનિઝમ, રાઈટ? આપણે એડવાન્ટેજીસ જોઈ લીધા કે કાર્ડિયાક આઉટપુટ સ્ટેપ અપ કરો. તો હવે લોંગ રનની અંદર જો અંડરલાઈન કોઝ છે એ ક્યોર નથી થતું અને બેઝિકલી શું થશે? યસ, આપણને પ્રશ્ન એ બી થાય કે ઓકે, કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈ ગઈ છે પણ એને રેગ્યુલેટ કરતી બાકીની સિસ્ટમ બી એક્ટિવેટ થાય, એએનપી બીએનપી બી એક્ટિવેટ થાય તો એને એટ્રિયલ નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ અને વેન્ટ્રિક્યુલર નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ છે એ નેટ્રિયુરેસિસ અને ડાયુરેસિસ દ્વારા બ્લડ વોલ્યુમ તો કંટ્રોલ કરી રહી છે, તો એ સિગ્નિફિકન્ટ ડેમેજ થવું જોઈએ નહીં, બરાબર? પણ શું થાય છે આપણે જોઈએ. ઓકે, ફાઇન. તો આપણી જોડે 4 સ્ટેપ છે જે મારે ફરીથી એને હાઇલાઇટ કરવા જોઈએ. આઈ થિંક ઇટ ઇઝ વર્થી હાઇલાઇટ. ઓકે, આપણી જોડે જગ્યાનો ઓકે હું અહીંયા જોઉં છું. આપણી જોડે શું શું એલિવેટેડ છે? ક્રોનિકલી તો એન્જિયોટેન્સિન 2, then aldosterone, then after preload and afterload. આ કેવી રીતના ઇન્ક્રીઝ થાય છે આપણે બહુ લોજિકલી અત્યારે ડિટેલમાં ડિસ્કશન કરી, રાઈટ? દે આર ક્રોનિકલી એલિવેટેડ. નાઉ વી આર ગોઈંગ ટુવર્ડ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ કોમ્પન્સેટરી મિકેનિઝમ. ઓકે, જોઈએ. હવે તમે જુઓ, પ્રીલોડની વાત કરો તો ક્રોનિકલી એક્સેસિવ પ્રીલોડ હશે તો વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ પર સ્ટ્રેસ કેવો હશે? ઇન્ક્રીઝ હશે. તો યસ, તો રાઈટ. બીજું સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે. બીજું આફ્ટર લોડ ઇન્ક્રીઝ થયો છે તો વેન્ટ્રિકલ જે ઓલરેડી પુઅર છે, હાર્ટ એઝ એ પુઅર ફંક્શન કામ કરી રહ્યું છે અને હવે એને આફ્ટર લોડ ઇઝ વોટ? After load is a load of the blood against heart has to pump and maintain the cardiac output. તો હવે એને પ્રેશર કેવું જનરેટ કરવું પડશે? વધારે. તો ઓલરેડી સિગ્નિફિકન્ટ માયોકાર્ડિયલ સેલ છે ડેથ થઈ ગયા છે, કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થઈ ગયું છે અને ઇનિશિયલી કમ્પન્સેટરી મિકેનિઝમ કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરાવડાવે પણ લોંગ રનની અંદર આફ્ટર લોડને ઇન્ક્રીઝ કર્યો તો ફર્ધર માયોકાર્ડિયમ પર સ્ટ્રેસ કેવો થયો? વધી ગયો, રાઈટ? અને બીજું અહીંયા અનડ્યુ પ્રીલોડ ઇન્ક્રીઝ થયેલો છે તો ઇનર મોસ્ટ માયોકાર્ડિયલ સેલ છે એની પર અનડ્યુ ક્રોનિકલી પ્રેશર કેવું રહેશે? વધારે રહેશે and they will go under process of death process, that is apoptosis. ઘણા લોકો apoptosis બી કહેતા હોય પણ આઈ થિંક પી સાયલેન્ટ હોય છે, રાઈટ? apoptosis કહેતા હોય છે. આ સ્પેલિંગ છે, રાઈટ? apoptosis. Apoptosis is the death process of the cell, right? So you can say under the influence of chronic elevated preload શું થશે? તો માયોકાર્ડિયલ સેલ બેઝિકલી શું થશે? એપોટોસિસ થશે. તો માયોકાર્ડિયલ સેલની સંખ્યા કેવી થશે? ડિક્રીઝ થશે. તો કોન્ટ્રાક્ટિલિટી કેવી થશે? ડિક્રીઝ થશે. કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે તો યસ, સ્ટ્રોક વોલ્યુમ કેવો થશે? ડિક્રીઝ થશે, બરાબર છે? તો ફર્ધર કાર્ડિયાક આઉટપુટ કેવો થશે? ડિક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે તો શું થશે? ફર્ધર કમ્પન્સેટરી મિકેનિઝમ ઓગમેન્ટ થશે.
તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ એએનપી અને વીએનપી જો એક્ટિવેટ થઈ ગયા છે તો આ સિસ્ટમ બધું અંડર કંટ્રોલ રહેવું જોઈએ, પણ અંડર કંટ્રોલ કેમ નથી રહેતું? તો બેઝિકલી શું થઈ ગયું, તો કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા જે ક્રોનિકલી પ્રીલોડ અને આફ્ટરલોડ ઇન્ક્રીઝ થાય છે એના કારણે હાર્ટ એઝ અ પંપ વધારે પુઅર થઈ રહ્યું છે. કેમ? તો એપોટોસિસ થાય છે, જેના કારણે કાર્ડિયાક આઉટપુટ ફર્ધર ફોલ થાય છે. બીજું શું થાય છે? તો યસ, આફ્ટરલોડ ઇન્ક્રીઝ થવાના કારણે હાર્ટ ટિશ્યુ પર એટલું બધું સિગ્નિફિકન્ટ બેઝિકલી પ્રેશર આવે છે ઇનિશિયલી. ઓકે, હું એક ફંક્શન ભૂલી ગયો જે એન્ડોથેલિનનું હતું. મેં એન્ડોથેલિનના 4-5 ફંક્શન કહ્યા કે ઇટ ઇઝ અ પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટર, ઇટ ઇઝ અ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેટર, ઇટ ઇઝ RAS સ્ટિમ્યુલેટર. One function is endothelium. Endothelin leads the hypertrophy of the left ventricle. તો ઇનિશિયલી તમે જોયા હશે કે લેફ્ટ વેન્ટ્રિકલ કોઈ બી પેશન્ટ હોય જેનો એનો પ્રીલોડ ઇન્ક્રીઝ થયો કે આફ્ટરલોડ ઇન્ક્રીઝ થયો, તે પેશન્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફીમાં જતા હોય છે. ફર્સ્ટ ઇકો પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ ખાસ જોવા મળતું હોય છે. કેમ? તો એના કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરવો છે તો શું કરો કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ માસ ઇન્ક્રીઝ કરી દો તો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. તો ઇનિશિયલી કમ્પન્સેશનના ભાગરૂપે બેઝિકલી શું કરે છે એન્ડોથેલિન? તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કરે છે, જે ઇનિશિયલી કેવી છે? ઇનિશિયલી યુ કેન સે બેનિફિશિયરી છે, બરાબર છે. હવે શું થશે? પ્રેશર ઓવરલોડ થશે તો યસ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે. હવે ક્રોનિકલી ફ્લુઇડ ઓવરલોડ થશે તો શું થશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર કેવિટી અથવા લેફ્ટ વેન્ટ્રિક્યુલર છે બેઝિકલી કેવું છે અત્યારે? પુઅર છે એઝ અ પંપ. બીજું એપોટોસિસની પ્રોસેસ ચાલુ છે અને ફ્લુઇડ એન્ડાસ્ટોલિક વોલ્યુમ અથવા પ્રીલોડ છે એક્સેસિવ છે, તો શું થશે? હાર્ટ એઝ અ ચેમ્બર કેવું થશે? ડાયલેટ થશે, રાઈટ. તો ઇનિશિયલી હાઇપરટ્રોફી ધેન ડાયલેટેશન, રાઈટ. આપણે આઈ થિંક ફર્સ્ટ લેક્ચરમાં બી વાત કરેલી છે, રાઈટ. તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને ઇવેન્ચ્યુઅલી પછી શું થશે? ડાયલેટેશન. આઈ થિંક તમને લેપ્લેસિસનો લો ખબર છે. લેપ્લેસિસનો લો શું છે? પ્રેશર જનરેટેડ ઇન ધ વેન્ટ્રિકલ ઓર થ્રુ વેન્ટ્રિકલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેન્શન જનરેટેડ ઇન ધ લેફ્ટ વેન્ટ્રિક્યુલર વોલ એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેડિયસ ઓફ ધ હાર્ટ. હવે હું અહીંયા ડાયાગ્રામ ડ્રો કરું છું. આ માનો કે નોર્મલ છે ને અત્યારે હવે શું થયું ગયું છે? ડાયલેટેડ. તો સપોઝ ધીસ ઇઝ ડાયલેટેડ હાર્ટ એન્ડ ધીસ ઇઝ રેડિયસ. તો રેડિયસ કેવો થઈ ગયો છે? નોર્મલ માનો કે 5 સેન્ટીમીટર જેટલો રેડિયસ છે. ક્રોનિકલી ફ્લુઇડ ઓવરલોડ થશે તો લેફ્ટ વેન્ટ્રિકલ ડાયલેટ થશે. માનો કે 5 ની જગ્યાએ 10 થઈ ગયો. તો અહીંયા માનો કે 10 થશે, એનો મતલબ શું થયો? રેડિયસ ઇન્ક્રીઝ થયો. હવે પ્રેશર જે જનરેટ થાય છે એના અગેન્સ્ટ ઇન્વર્સલી પ્રોપોર્શનેટ છે. તો રેડિયસ જેટલું ઇન્ક્રીઝ થશે એટલું પ્રેશર ડિક્રીઝ થશે. તો વળી પાછું પ્રેશર ડિક્રીઝ થશે તો કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે. તો કેન યુ સે patient is going progressive stage of the irreversible changes of the congestive cardiac failure, right? This is a one mechanism. Okay, તમે જુઓ બેઝિકલી આપણે we discuss about the radius. Let's talk about the tension. હેલ્ધી માયોકાર્ડિયમ દ્વારા જે ટેન્શન જનરેટ થતું હતું, હવે ઇનિશિયલ ઇન્જરી થવાના કારણે પ્લસ એક્સેસિવ પ્રીલોડ અને આફ્ટરલોડ ઇન્ક્રીઝ થવાના કારણે જે એપોટોસિસ થયો છે એના પછી ટેન્શન લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ટેન્શન કેવું જનરેટ થશે? ઓછું થશે કે વધારે? ઓછું થશે, ઓબ્વિયસ વસ્તુ છે. તો શું થશે? ટેન્શન વિલ ડિક્રીઝ એન્ડ ટેન્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ પ્રેશર. તો ટેન્શન ડિક્રીઝ, પ્રેશર ડિક્રીઝ. બધી જ પરિસ્થિતિ કેવું જઈ રહી છે? વિપરીત જઈ રહી છે. તો પ્રેશર વિલ ફોલ ફર્ધર. પ્રેશર ફોલ થશે. તો according to Laplace's law, pressure is directly proportional to tension and inversely proportional to radius. અને શું થશે? રેડિયસ ઇન્ક્રીઝ થશે અને ટેન્શન ડિક્રીઝ થશે, ફર્ધર ફોલ થશે કાર્ડિયાક આઉટપુટ. અને શું કે એડવાન્સ કાર્ડિયાક ફેલ્યોર તરફ પેશન્ટ જઈ રહ્યું છે, રાઈટ. ઓકે, ફાઇન. ઓકે, આપણે લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડાયલેટેશનની બી વાત કરી દીધી. હવે આપણને ખબર છે કે હાઇપરટ્રોફાઇડ અને ડાયલેટેડ હાર્ટ કેવું છે? એઝ અ પમ્પ ઇટ્સ વેરી પુઅર, રાઈટ. ઓકે, we discuss about the preload and afterload. We didn't discuss about the angiotensin 2 and aldosterone, right?
chronically elevated in the presence of the chronically elevated angiotensin 2 and after load માયોકાર્ડિયલ સેલ છે એની અંદર જીનોમિક એક્સપ્રેશન ઓલ્ટર થતા હોય છે. એક વન સેન્ટેન્સમાં કેવું હોય તો હાર્ટનું રીમોડેલિંગ થતું હોય છે. રીમોડેલિંગમાં શું? ઓકે, હું એ લખું છું વર્ડ રીમોડેલિંગ. ધીસ ઇઝ એડવાન્સ લેવલની પેથોલોજી છે, રાઈટ. રીમોડેલિંગમાં શું થતું હોય છે તો માયોકાર્ડિયલ સેલ છે એમાં, ઓકે હું અહીંયા એક રિપ્રેઝેન્ટેટિવ સેલ, ઓકે આની જરૂર છે આપણે જે ડિસ્કશન કરે છે પોઈન્ટ એને હું જવા દઉં છું, રાઈટ. તો વી ડિસ્કસ ઇનિશિયલ ઇન્જરી, then we discuss triggering of the compensatory mechanism, we discuss advantages, now we are discussing about disadvantages, right. તો સપોઝ અહીંથી એક સિંગલ માયોકાર્ડિયલ સેલ હું ડ્રો કરું છું, right, and this is suppose this is nucleus and this is suppose genomic machinery and these are the genes, right. તો ક્રોનિકલી એન્જિયોટેન્સિન 2 અને અલ્ડોસ્ટિરોનની પ્રેઝન્સમાં બેઝિકલી, ઓકે, અલ્ડો એન્ડ એન્જિયોટેન્સિન 2 ની પ્રેઝન્સમાં બેઝિકલી શું કરે છે, માયોકાર્ડિયલ સેલ છે એના જીનેમિક એક્સપ્રેશન ઓલ્ટર્ડ થઈ જાય છે અને શું કરે છે તો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ક્રોનિકલી એલિવેટેડ અલ્ડો એન્ડ એન્જિયોટેન્સિન 2 આ જે જીન છે બેઝિકલી શું કરે છે તો એબનોર્મલ પ્રોટીન પ્રોડ્યુસ કરવા મળે છે. શું કરે છે? એબનોર્મલ પ્રોટીન પ્રોડ્યુસ કરે છે, જેને શું કહીએ છીએ આપણે? એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ તરીકે બેઝિકલી શું થઈ જાય છે એ હાર્ટની અંદર ડિપોઝિટ થાય છે. તો હાર્ટ હવે હેલ્ધી રહેશે? નહીં રહે, રાઈટ. તો એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પ્રોડ્યુસ થાય છે. યસ, શું થઈ જાય છે વળી પાછા અમુક જીન્સ છે, યસ અમુક જીન્સ છે બેઝિકલી એબનોર્મલ પ્રોટીન ડિપોઝિટ મતલબ એક્સ્ટ્રા પ્રોડ્યુસ કરે છે. સમ ફાઇબ્રસ મટીરિયલ શું કરે છે? ડિપોઝિટ પ્રોડ્યુસ કરે છે, જેના કારણે હાર્ટની અંદર શું થાય? ફાઇબ્રસ મટીરિયલ ડિપોઝિટ થશે તો ત્યાં શું થશે? અલ્ટિમેટલી ફાઇબ્રોસિસ. તો જે હેલ્ધી હાર્ટ છે માયોકાર્ડિયમ એમનું અલ્ટિમેટલી શું થઈ જાય છે? ફાઇબ્રોસિસ થાય છે. તો આપણે ફાઇબ્રોસિસ જોયું, આઈ થિંક એપોટોસિસ બી જોયું. પછી શું? ડિપોઝિશન ઓફ ધ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ, રાઈટ. બીજું શું થાય છે? બેઝિક ફંક્શન શું છે હાર્ટનું? તો કોન્ટ્રાક્ટ એન્ડ ટુ રિલેક્સ. અને હું તમને કેટેગરી સીમાં કહીશ કે બેઝિકલી માયોકાર્ડિયલ સેલનું કોન્ટ્રાક્શન છે બેઝિકલી કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે. તો ડ્યુરિંગ સિસ્ટલી શું થઈ જાય છે તો ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જાય છે અને કેલ્શિયમ રિલીઝ થવાના કારણે બેઝિકલી યસ સાર્કોમિયર માટે કેલ્શિયમ અવેલેબલ થાય છે અને માયોકાર્ડિયલ સેલની અંદર ટેન્શન પ્રોડ્યુસ થાય છે. તો એની અંદર હું અત્યારે ડિટેલિંગમાં નથી જતો, પછી કારણ કે આ પછી બહુ લાંબુ થઈ જશે. તો અલ્ટિમેટલી હાર્ટની સિસ્ટલી છે એ કોના ડિપેન્ડન્ટ છે? ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ. તો યસ એ કેલ્શિયમને જે સ્ટોર કરતી મિકેનિઝમ છે જેને આપણે આગળ વાત કરીશું, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે, અત્યારે તમારે યાદ નથી રાખવું ચાલશે, પણ એની પર સ્પેશિયલ કેલ્શિયમ એટીપેઝ આવેલા હોય છે. શું આવેલા હોય છે? જે બેઝિકલી કેલ્શિયમને રિકેપ્ચર કરી દેતા હોય છે અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સ્ટોર કરતા હોય છે. આ જે સ્ટોર કરવા આ જે કેલ્શિયમ એટીપેઝ છે દે આર બેઝિકલી પ્રોટીન એન્ડ પ્રોટીન ઇઝ પ્રોડ્યુસ બાય વોટ? જીનોમિક મશીનરી. તો અલ્ડોસ્ટિરોન અને એન્જિયોટેન્સિન 2 ની હાજરીની અંદર આ જે બેઝિકલી કેલ્શિયમ હેન્ડલિંગ પ્રોટીન છે એનું ફંક્શન ઓલ્ટર થઈ જાય છે અને શું થઈ જાય છે? વન સેલ્ફ યુ કેન સે કે કેલ્શિયમ એટીપેઝનું ફંક્શન ઓલ્ટર થઈ જાય તો કેલ્શિયમ પ્રોપરલી સ્ટોરેજ થશે નહીં થાય. કેલ્શિયમ પ્રોપર સ્ટોરેજ નહીં થાય તો કેલ્શિયમ મેનેજમેન્ટ કેલ્શિયમ હેન્ડલિંગ પ્રોપર થશે નહીં થાય. કેલ્શિયમ હેન્ડલિંગ પ્રોપર નહીં થાય તો સિસ્ટલી પ્રોપરલી મેન્ટેન થશે નહીં થાય. સિસ્ટલી પ્રોપર મેન્ટેન નહીં થાય તો કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન થશે નહીં થાય. તો યુ કેન સે દેર ઇઝ ધ એબનોર્માલિટી ઇન ધ સિસ્ટલી જનરેશન, રાઈટ. આ બધા શું છે? એડવાન્સ ઇટ્સ અંડર ધ ફિનોમેના ઓફ રીમોડલિંગ. ધીસ ઇઝ ધ કન્ડિશન કે હાર્ટ ઇઝ પ્રોગ્રેસિવલી ગોઈંગ ટુવર્ડ ધ ઇરિવર્સિબલ એન્ડ એડવાન્સ સ્ટેજ ઓફ ધ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યુર, રાઈટ. હવે પછી એ સ્ટેજ છે કે આ જે ચેન્જીસ થયા છે પેથોલોજીકલી દે આર બેઝિકલી ઇરિવર્સિબલ. હવે કંઈ બી થશે તો બી આ જે ડેમેજ થયું છે હાર્ટનું, જે રીમોડલિંગ થયું છે ઇનિશિયલી, પછી ઇવેન્ચ્યુઅલી એ પછી રિવર્સિબલ હશે નહીં.
તો તમે કોઈ પણ વસ્તુ કરો ઇન લોંગ રનની અંદર તમે જોયા હશે કે કાર્ડિયક ફેલિયરના પેશન્ટ છે, તમે ડાયોરેટિક પર બી લેતા હોય છો, પોઝિટિવ આઇનોટ્રોપ્સ બી લેતા હોય છો, પણ રિસ્પોન્ડ કેમ નથી કરતા? કારણ કે હાર્ટ ટિશ્યુ છે એ ઇરિવર્સિબલ ડેમેજ ટિશ્યુ, ઇરિવર્સિબલ ચેન્જીસમાં ગયા છે, રાઈટ? તો અલ્ટિમેટલી શું થશે? તો કમ્પન્સેટરી મિકેનિઝમ જે સારા ગુડ ઇન્ટેન્શનથી આવી હતી એને બેઝિકલી શું કર્યું? ક્રોનિકલી એલિવેટેડ રહી અને બેઝિકલી બોડીની મતલબ હાર્ટને ક્રોનિકલી બહુ જ ડેમેજ કર્યું. બાય વોટ? બાય ઇન્ક્રીઝિંગ એન્જિયોટેન્સિન 2, અલ્ડોસ્ટિરોન, પ્રીલોડ એન્ડ આફ્ટર લોડ, રાઈટ? અને યસ, જો અંડરલાઇન કોઝ ટ્રીટ નહીં થાય, પ્રોપર મેનેજમેન્ટ નહીં થાય, તો જે ડિસએડવાન્ટેજ થયા છે કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા, તો હાર્ટ પછી ક્યાં જશે? એડવાન્સ એન્ડ ઇરિવર્સિબલ સ્ટેજ ઓફ ધ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યુઅર. ડન છે? તો ક્રોનિકલી આપણે ક્રોનોલોજીકલી આપણે જોયું તો યસ, શું કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરની પેથોલોજી આપણે પેથોફિઝિયોલોજી કેવી ના સ્ટડી કરી? તો આપણે એક હાઇપોથેટિકલી કન્ડિશન ક્રિએટ કરી કે ભાઈ હાર્ટને ઇન્જરી થઈ, તો ઇનિશિયલ ઇન્સલ્ટ ઓર યુ કેન સે ઇન્જરી ટુ ધ માયોકાર્ડિયમ, એઝ એક્ઝામ્પલ આપણે શું લીધું? એમઆઈ. પછી શું થયું? સડન પછી ડિફરન્ટ કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈને એના એડવાન્ટેજ જોયા. પછી ક્રોનિકલી પછી એને કરેક્ટ કરતી સિસ્ટમ બી જોઈ, એએનપી અને બીએનપી. એ પછી ક્રોનિકલી જો કરેક્ટ ના થઈ, એ સિસ્ટમને કરેક્ટ કરવામાં ના આવે, તો પછી ઇવેન્ચ્યુઅલી પછી ડિસએડવાન્ટેજીસ જોયા, ડિફરન્ટ ટાઈપની કમ્પન્સેટરી મિકેનિઝમ. અને અલ્ટિમેટલી આ ડિસએડવાન્ટેજના કારણે હાર્ટ છે બેઝિકલી એઝ અ પંપ બહુ જ પુઅર થશે અને ઇટ વિલ ગો એડવાન્સ સ્ટેજ ઓફ ધ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યુઅર, રાઈટ? તો યસ, કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યુઅરની પેથોફિઝિયોલોજી આપણે ડિસ્કશન કરી. કોઈ પ્રશ્ન છે? કોઈ પૂછવું છે? આજે એલિવેટેડ એલ્ડોસ્ટેરોન ને છે, તો એમાં કેમ જેનેટિક ચેન્જીસ શેના માટે કરે છે? તો આપણા માટે ઇનિશિયલી ગુડ ઇન્ટેન્શનથી આવ્યા પણ ક્રોનિકલી એલિવેટેડ રહેશે. તમે આપણે એકદમ લેમન લેંગ્વેજની વાત કરું તો કોઈ ગેસ્ટ છે ઇનિશિયલી એઝ એ ગેસ્ટ આવશે ને તો દે વિલ રિમેન એઝ અ બિલ, રાઈટ? પણ એ બહુ લાંબા સમય સુધી રહેશે ને તો ઇટ વિલ ઓલ્ટર ધ યુ કેન સે યસ ઘરનું જે ઇટ વિલ ક્રિએટ ડિસ્ટર્બન્સ, રાઈટ? તો સેમ વસ્તુ પણ અલ્ટિમેટલી એવું કહી શકે કે એન્જિયોટેન્સિન 2 અને અલ્ડોસ્ટિરોન છે બેઝિકલી જીનોમિક ઓલ્ટરેશન ક્રિએટ કરે છે, રીમોડેલિંગ ક્રિએટ કરે છે, જેના કારણે માયોકાર્ડિયલ સેલ છે બેઝિકલી એબનોર્મલ પ્રોટીન પ્રોડ્યુસ કરે છે, બરાબર? એપોટોસિસની પ્રોસેસમાંથી પાછું ફાઇબ્રોસિસ ઇનિશિએટ કરે છે, એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પ્રોડ્યુસ કરે છે, અને આ બધા કેવા છે? ઇરિવર્સિબલ ચેન્જીસ છે, રાઈટ? અને પેશન્ટ છે એઝ અ હાર્ટ આ સ્ટેજમાં પેશન્ટનું હાર્ટ કેવું હશે? એકદમ હાઇપરટ્રોફાઇડ એન્ડ ડાયલેટેડ હાર્ટ, રાઈટ? બાકીની જે ટર્મ છે હું નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીએ. હવે આ કન્ડિશનને આપણે કર્વ સાથે જોઈએ, વેન્ટ્રિક્યુલર ફંક્શન કર્વ સાથે એકદમ જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. આપણને જે છેલ્લા કલાક દોઢ કલાકની જે એક્ટિવિટી છે આપણે એકદમ સ્મૂથલી સમજી શકીએ, રાઈટ? તો અહીંયા સુધી ક્લિયર છો? ઓકે. આજે આઈ થિંક આપણે કંઈ નવું નથી શીખ્યા, જે જૂનું છે એની ડિસ્કશન જ કરે છે, રાઈટ મેડમ? હા, એએનપી બીએનપી, રાઈટ? હા, યસ. એ પણ સીસીએફમાં જોવા મળતું હોય છે, આપણે ત્યાં ડિસ્કશન કરી. ઓકે, આપણે વેન્ટ્રિક્યુલર ફંક્શન કર્વ જોઈએ છે. તો સપોઝ ધીસ ઇઝ કઈ એક્સિસ છે આ અને આ? યસ, એક્સ એન્ડ વાય, રાઈટ? તો યસ, આપણે વર્ટિકલી લઈએ છીએ કાર્ડિયક વેન્ટ્રિક્યુલર કાર્ડિયક આઉટપુટ, અધરવાઇઝ સ્ટ્રોક વોલ્યુમ, કાર્ડિયક આઉટપુટ અલ્ટિમેટલી બોથ આર સેમ. અને અહીંયા આપણે લઈએ છીએ એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ, રાઈટ? હવે આપણે નોર્મલ ની વાત કરવાની છે. નોર્મલ કાર્ડિયક આઉટપુટ કેટલો છે? 5 લીટર. અને 5 લીટર કાર્ડિયક આઉટપુટ હોય ત્યારે નોર્મલ એન્ડાસ્ટોલિક વોલ્યુમ કેટલું હોય છે? 140 કે 150 ની આજુબાજુ, રાઈટ? તો એ વખતે કંઈક સમવટ જે નોર્મલ હાર્ટનો કર્વ હોય છે કંઈક આવો હોય છે, લાઈક ધેટ, રાઈટ? ઓકે. હવે માનો કે આ પોઈન્ટ પર હાર્ટ અત્યારે કાર્ડિયક આઉટપુટ આ પોઈન્ટ પર છે, સપોઝ અહીંયા કન્સિડર કરી લઈએ. તો યસ, આ પોઈન્ટ પર અહીંયા આવી જશે. તો ઓટોમેટિકલી આ પોઈન્ટ પર અહીંયા આપણે એન્ડાસ્ટોલિક વોલ્યુમ કેટલો રાખવો પડશે? 150 ml, 140 or 150 ml.
તો યસ આ પોઈન્ટ પર કાર્ડિયક આઉટપુટ કેટલો થશે? વેરી ગુડ, બહુ ઇઝી જઈ રહ્યું છે ને. તો ધીસ ઇઝ સપોઝ 5 લીટર. ધીસ ઇઝ આ નોર્મલ હાર્ટનું ફંક્શન કરું છે, રાઈટ? હવે આપણે યસ એક્ઝામ્પલ શું લીધું હતું? સડન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયો, રાઈટ? અને ઇન્ફાર્ક્શન થશે તો હાર્ટ એઝ એ પંપ કેવું થશે? પુઅર થશે. તો એનો હેલ્ધી કર્વ મેન્ટેન કરશે, પેથોલોજીકલ પંપ કર્વ ક્રિએટ થશે, ન્યૂ પેથોલોજીકલ કર્વ. અને એ કેવો હશે? કોમ્પ્રોમાઇઝ હશે. અને કોમ્પ્રોમાઇઝ કર્વ સમવોટ કંઈક આવું થાય છે. રાઈટ? ઓકે, તો સી તમે જોઈ લો કે આ હેલ્ધી હાર્ટ હતું. પોઈન્ટ શું નામ આપવું છે એને? પોઈન્ટ કઈ નામ આપવું છે? પોઈન્ટ એ કહી દઈએ છે, રાઈટ? પોઈન્ટ એ પર હેલ્ધી હાર્ટ કામ કરતું હતું. સડન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે તો એનો પેથોલોજીકલ કર્વ આ થઈ જશે. તો હવે સેમ એન્ડાયસ્ટોલિક વોલ્યુમ પર એનો કાર્ડિયક આઉટપુટ તમે જોશો કેવો થઈ જાય છે? સિગ્નિફિકન્ટ ડાઉન થઈ જાય. સપોઝ 5 લીટરની જગ્યાએ માનો કે અહીંયા સપોઝ 3 લીટર 3 લીટર રાખીએ છીએ. તો ધીસ ઇઝ ધ ન્યૂ, સપોઝ ધીસ ઇઝ પોઈન્ટ નંબર બી, રાઈટ? અને આ 3 લીટર કાર્ડિયક આઉટપુટ હશે તો બોડી ટિશ્યુને ઓક્સિજન ન્યુટ્રિશન પ્રોપરલી મળશે? નહીં મળે. તો શું થશે? આ પોઈન્ટ પર શું થશે? અલ્ટિમેટલી આ મોમેન્ટે શું થશે? કાર્ડિયક આઉટપુટ થયો તો અહીંયા શું થશે? હવે ડિફરન્ટ કમ્પન્સેટરી મિકેનિઝમ વિલ બી સ્ટાર્ટ, રાઈટ? પણ આ બી પોઈન્ટ પર આવ્યો ત્યાં સુધી હજુ કમ્પન્સેટરી સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ, પણ હવે થશે, રાઈટ? તો અહીંયા કઈ સિસ્ટમ એક્ટિવેટ થશે? તો સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ, ધેન રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ, એન્ટીડાયુરેટિક હોર્મોન, ધેન એન્ડોથેલિન. અને અલ્ટિમેટલી શું થશે? યસ, અલ્ટિમેટલી શું થશે? તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે એન્ડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે અને અલ્ટિમેટલી શું થશે? કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. હવે આ મેં કહ્યું ઓકે, થોડો જ એની પર દયા ખાઈ લઈને થોડો સારો બતાવું છું, રાઈટ? તો આ ડિફરન્ટ કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થશે તો એનું શું થશે? કાર્ડિયક આઉટપુટ, કાર્ડિયો સ્ટિમ્યુલેશન અને કાર્ડિયક આઉટપુટ અને વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન, સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થઈને અલ્ટિમેટલી શું કરશે? એનો કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. અને કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો એનો આ ફંક્શન કેવું છે? તો માનો કે ક્યાંક આ પોઈન્ટ પર આવ્યો, બરાબર છે? સપોઝ ધીસ ઇઝ આ પોઈન્ટ પર થાય એન્ડ ધીસ ઇઝ પોઈન્ટ નંબર યુ કેન સે સી પોઈન્ટ, રાઈટ? તો અહીંયા શું થાય? તમે કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થયો જો, તો કાર્ડિયક પોઈન્ટ ઇન્ક્રીઝ થયો એનો આપણે જોઈએ લોજિકલી તો ક્યાંક આની આજુબાજુ આવે છે. ડિફરન્ટ ટાઈપની કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થયું અને કમ્પન્સેટેડ હાર્ટ છે, હવે વેન્ટ્રિકલ છે, અહીંયા આ પોઈન્ટ પર કામ કરે છે તો એનો કાર્ડિયક આઉટપુટ કેટલો થયો છે? 3 લીટરથી અહીંયા વધારો છે. કેટલો વધારે છે? ઓકે, 3.5 લીટર. દેટ ઇઝ નોટ સફિશિયન્ટ. હલો, પણ તમે જોશો કે નવું પેથોલોજીકલ હાર્ટ ડિફરન્ટ ટાઈપની કમ્પન્સેટેડ મિકેનિઝમ દ્વારા કમ્પન્સેટેડ હાર્ટ છે એ હાર્ટ અત્યારે 3.5 લીટર પર કામ કર્યું છે, પણ એ વખતે એનો એન્ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલો છે? ઇટ ઇઝ સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ. માનો કે 150 ની જગ્યાએ 250 રાખીએ, ચલો 250 ml થઈ ગયો છે, રાઈટ? ઓકે, હવે આ પોઈન્ટ પર કામ કરશે તો યસ, અને શું થશે? ક્રોનિકલી આ સિસ્ટમ એક્ટિવેટ રહેશે તો યસ, આ સી પોઈન્ટ પર બેઝિકલી શું થશે? અલ્ટિમેટલી આપણે જોઈએ પ્રમાણે તો અલ્ડોનું લેવલ કેવું થશે? ઇન્ક્રીઝ થશે. એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે. પ્રીલોડ એ ઇન્ક્રીઝ, આફ્ટર લોડ ઇન્ક્રીઝ, રાઈટ? અને બીજું શું થશે? એપોટોસિસ, ધેન ફાઇબ્રોસિસ,
or you can say deposition of the extra cellular matrix, અને આ બધું ક્રોનિકલી રહેશે તો અલ્ટિમેટલી શું થશે? હેલો, હા, ફરીથી રીમોડેલિંગ થશે તો હાર્ટ એજ અ પંપ કેવું થશે? પુઅર થશે. પુઅર થશે તો એનો કાર્ડિયક આઉટપુટ કેવું થશે? ડિક્રીઝ થશે. ડિક્રીઝ થશે. હવે તમે માનો કે ડિક્રીઝ થશે તો સી પોઈન્ટ પર હતો અને ક્યાંક આવીને ડી પોઈન્ટ પર આવ્યો, સપોઝ આ પોઈન્ટ પર, અને સપોઝ પોઈન્ટ નંબર ડી, રાઈટ? અને ડી પર જશો તો તમે ડી છે તો ઓકે, એનો કાર્ડિયક આઉટપુટ શું થયો ફર્ધર? આનાથી તો ડાઉન છે તો કાર્ડિયક આઉટપુટ શું થયો? ડિક્રીઝ થયો. હલો, 3 પોઈન્ટ. તો સી પોઈન્ટ સી પર પહોંચ્યા પછી ફર્ધર હાર્ટનું શું થયું? બેઝિકલી રીમોડેલિંગ થયું અને એક નવા પોઈન્ટ પર સેટ થયું કાર્ડિયક ફંક્શન કર્વ, જે બેઝિકલી કેવું છે? બહુ જ ડિલિટેરિયસ છે, બહુ ડેન્જરસ છે, રાઈટ? એ મેટર નથી કરતું. એ વખતે તમે એનો કાર્ડિયક આઉટપુટ કેવો થયો છે? 3.5 માંથી સપોઝ સમવોટ થોડો ઘણો ડિક્રીઝ થયો છે, જે છે બી પણ ડિક્રીઝ થયો છે. વોટ અબાઉટ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ? It is significantly increased. It is significantly increased. માનો કે 350 ml. 350 ml હાર્ટ હશે તો હાર્ટને કેવું કરી નાખશે? ડાયલેટેડ, હાઇપરટ્રોફિડ અને ડાયલેટેડ હાર્ટ કરી નાખશે, રાઈટ? આ પોઈન્ટ, this is the, you can say, normal and pathological function curve of the ventricle. હવે આ જ વસ્તુ છે કેટેગરી સી માં. આ ડાયાગ્રામ પર આપણે ડિફરન્ટ ડ્રગ એપ્લાય કરીશું. ક્યારે બીટા બ્લોકર એપ્લાય કરવી, કે છે એસ ઇન્હિબિટર એપ્લાય કરવી, રાઈટ? ક્યારે આઇનોટ્રોપ્સ પર જવું, રાઈટ? તો યસ, હવે તમે જુઓ, આને આપણે નોમિનેટ કરવાના છે. ધીસ પોઈન્ટ એ વોઝ અ નોર્મલ પોઈન્ટ, બરાબર? હવે શું સડન એમઆઈ થયો અને હાર્ટનું ફંક્શન કયા સેટ પર આવ્યું? બી પર આવ્યું. પણ એ વખતે હાર્ટ છે એ કમ્પન્સેટેડ નતું થયું. તો આ જે, અને બેઝિકલી એનો કાર્ડિયક આઉટપુટ કેવું થયું છે? સિગ્નિફિકન્ટ ફોલ થયું છે, એટલે કે ફેલ્યોરની કેટેગરીમાં છે. તો પોઈન્ટ બી ને આપણે શું કહીશું? પોઈન્ટ બી ને બેઝિકલી એ હજુ કમ્પન્સેટેડ નથી થયો. સી પોઈન્ટ છે કમ્પન્સેટેડ છે, તો બી પોઈન્ટ ને આપણે શું કહીશું? અનકમ્પન્સેટેડ કાર્ડિયક ફેલ્યોર. Am I making sense or not? બહુ લોજિકલ છે ને? પોઈન્ટ સી ને તમારે કેવું હોય તો શું કહેવાશે? સી નોર્મલ કાર્ડિયક આઉટપુટ 5 લીટર છે. પોઈન્ટ સી એ પહોંચ્યો પણ 3.5 છે, જે ઓછો છે, તે ઓલરેડી પેશન્ટ ઇન ફેલ્યોર કન્ડિશન. પણ એ ફેલ્યોરની કઈ કન્ડિશન છે? ઓલરેડી કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા એ નવા સેટ પોઈન્ટ પર એ સેટ થયું છે એનું કાર્ડિયક ફંક્શન, રાઈટ? તો આ જે ફેલ્યોર છે એ કેવું છે? કમ્પન્સેટેડ ફેલ્યોર, રાઈટ? તો compensated cardiac failure, right? And now we have point D. D point કેવું છે? તો ઓલરેડી પેશન્ટ કમ્પન્સેટેડ થયું છે, પણ ફર્ધર એટલું બધું કાર્ડિયક રીમોડેલિંગ થયું છે, પ્રીલોડ, આફ્ટર લોડ, અને યસ એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટેરોન કોન્સન્ટ્રેશન એટલું બધું ઇન્ક્રીઝ થઈ ગયું છે, તો ફર્ધર સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલી હાર્ટ એઝ અ પંપ બહુ જ પુઅર થઈ ગયું અને કાર્ડિયક આઉટપુટ ફર્ધર ફોલ થઈ છે. પેશન્ટ છે એડવાન્સ એન્ડ ઇરિવર્સિબલ સ્ટેજમાં જઈ રહ્યું છે કાર્ડિયક ફેલ્યોરના. અને આ પોઈન્ટ આપણે શું કહીશું? આપણે ડીકમ્પન્સેટેડ. યસ, ડીકમ્પન્સેટેડ કાર્ડિયક ફેલ્યોર. ડીકમ્પન્સેટેડ કાર્ડિયક ફેલ્યોર, રાઈટ? તો these are the, you can say, different એના ફંક્શન કર્વ ડિપેન્ડન્ટ એના ટાઈપ છે કાર્ડિયક ફેલ્યોરના, કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોર. તો અનકમ્પન્સેટેડ, કમ્પન્સેટેડ એન્ડ ડીકમ્પન્સેટેડ. અનકમ્પન્સેટેડ એટલે ઇનિશિયલ ઇન્જરી થઈ અથવા ઇન્સલ્ટ થઈ અને હજુ કમ્પન્સેટેડ મિકેનિઝમ દ્વારા કમ્પન્સેશન થયું નથી, કારણ કે વિધિન સેકન્ડ કમ્પન્સેટેડ મિકેનિઝમ એક્ટિવેટ તો થઈ જવાની છે, પણ તરત એના રિઝલ્ટ નહીં જોવા મળે. ઇટ વિલ ટેક ફ્યુ ટાઈમ. તો એ વખત જે ઇનિશિયલ જે કર્વ પોઈન્ટ છે, પોઈન્ટ બી, ધેટ ઇઝ અનકમ્પન્સેટેડ. ધેન આફ્ટર ડિફરન્ટ કમ્પન્સેટરી મિકેનિઝમ સિસ્ટમ એક્ટિવેટ થશે અને નવા પોઈન્ટ પર લઈ જશે હાર્ટના ફંક્શન કર્વને, ધેટ ઇઝ કમ્પન્સેટેડ. ફર્ધર હાર્ટનું રિમોડેલિંગ થઈને ફર્ધર હાર્ટ એઝ અ પંપ પુઅર થશે અને એક નવા સેટ પોઈન્ટ પર થશે, જે બેઝિકલી ડિલિટેરિયસ, રાઈટ? ઇટ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ડેથ. અને એને આપણે શું કહીશું?
ડીકમ્પન્સેટેડ કાર્ડિયક ફેલ્યોર. અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્ન છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આ આપણે કન્ડિશનની અંદર તમારે પેલું કાર્ડિયો ટ્રાન્સપ્લાન્ટ કરે છે મારા હા, હા, હા. તો એ બધું તમારા આ સ્ટેજમાં આવે, પણ એ સ્ટેજમાં બી જે ડીકમ્પન્સેટેડ ફેલ્યોર હશે, ડીકમ્પન્સેટેડ કાર્ડિયક ફેલ્યોરનું પેશન્ટ હશે, એ વર્ષોથી બીટા બ્લોકર કે એસ ઇન્હિબિટર કે એઆરબી બ્લોકર્સ કે બધી જ પ્રકારની શું કહેવાય કાર્ડિયો પ્રોટેક્ટિવ ડ્રગ લઈ રહેતું છે, પણ એનો કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. પેશન્ટ પ્રોગ્રેસિવલી, અને તમને બી પ્રશ્ન થતો છે કે આટલું બધું આપીએ છીએ તો પેશન્ટ કેમ પ્રોગ્રેસિવલી ફેલ્યોરમાં જાય છે? તો ધીઝ આર ધ રીઝન, રાઈટ? પેશન્ટ ઓરલી આઇનોટ્રોપ પર હશે, ડિજિટાલિસ કે ડાયઝોક્સિન પર હશે, પછી માનો કે પેશન્ટ ફાઇનાન્શિયલી સ્ટેબલ છે અને રિકરન્ટ પેશન્ટ હોસ્પિટલાઇઝ થાય છે અને આઈવી એના આઇનોટ્રોપ્સ આપવા પડે છે, ડોપામિન કે ડોબ્યુટામિન, અને આ વખતે જો ડોનર અવેલેબલ છે તો ધીસ ઇઝ ધ રાઇટ કન્ડિશન ફોર ધ કાર્ડિયક ટ્રાન્સપ્લાન્ટ. કારણ કે આ હાર્ટ કેવું છે? હાર્ટ એઝ અ પમ્પ ઇઝ વેરી પુઅર. ઇટ ઇઝ ગ્લોબ્યુલર હાર્ટ, ઇટ ઇઝ હાઇપરટ્રોફાઇડ એન્ડ ડાયલેટેડ હાર્ટ. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે કે પૂછવું છે? ઓકે, ફાઇન, ક્લાસ ડિસમિસ.